આપણી સાથે છે ઉષ્માબેન. ઉષ્માબેને 3 મહિનામાં 13 kg ઉતાર્યું જ છે, પણ એમને હતું બીપી, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ. અને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ તો રિવર્સ કર્યું અને પગ દુખતા હતા. ઉષ્માબેન 2 વાર હું પડી ગઈ હતી અને મારા ગોઠણમાં લિક્વિડ ઇન્જેક્ટ કરેલું છે ગોઠણમાં. એ અત્યારે એટલું બધું ઇન્ફ્લેમેશન હતું પગમાં કે હું પગ વાળી જ નથી શકતી અને ચાલી જ ન શકું. દાદરા તો ઉતરી જ ન શકું, ચડી ન શકું. એ પછી અહીંયા મેં આઈક્યોર જોઈન કર્યા પછી મારા પગમાં અત્યારે હું પલોઠું વાળીને કાલે હવનમાં બેસી શકતી. વાત છે. અને અડધી કલાક હવનમાં બેઠી પછી ઊભી થઈને ચાલવા માંડી. એટલે જે ડાયટ તમે જે આપો છો એની ઇફેક્ટ પગના બધા સ્નાયુમાં બહુ સરસ અને પેલું પંચકર્મ બેસ્ટ એનો તો તમે ફેન છો. હા, પંચકર્મ મેં 2 વાર જોઈન કર્યું. ખરેખર મને બહુ ફરક પડ્યો. મારા નસોમાં એકદમ પેલું બ્લડ સર્ક્યુલેશન બહુ સારું અને ડાયટના લીધે મેઇન તો ડાયટ તમારું બહુ સરસ. તમે જે ડાયટ આપો છો મને ખબર જ નથી પડતી કે હું અલગથી ખાઉં છું. એ મને એમ થાય કે મારા રૂટીનમાં જે ખાવાનું છે એ જ છે કે આમ અલગ ડાયટ છે કે ના અલગ તમને ખાવું પડશે કે આ ખાવું પડશે એવું મને ફીલ થયું નથી. કે તમે જે ખાતા હોય એમાંથી જ તમને અલગ કે તમે આ ખાશો તે વધારે સારું, પ્રોટીન તમને આમાં મળશે એ વધારે. આપણે બધું આચર કુચર તો બધું ખાતા હોય પણ એક્સ્ટ્રા પ્રોટીન જે ડાયટ આમ કન્ટિન્યુટીમાં ટાઈમ ટુ ટાઈમ ખાવાનું એ આઈક્યોરમાં આવવાથી મને સારું. અને મજા આવે છે ડાયટિંગ કરવાની. બહુ જ. મને એમ થાય કે હું આ લાઈફ ટાઈમ આ જ કરીશ. તમારું સપનું હતું ને પાતળા થવાનું? બહુ જ. મારું એ સપનું હતું ને મારા છોકરાઓ એમ કીધું. મારો એક છોકરો એન્જિનિયર છે ને બીજો ડોક્ટર બન્યો અત્યારે. તો મને એમ થયું કે જે છોકરાઓ ડોક્ટર બન્યો તો હવે મને એમ થયું કે ના હું ડોક્ટરની મમ્મા કહેવાય. એમબીબીએસ થયો તો હવે મને એમ કોઈ કહી શકે ના તમે ડોક્ટરની મમ્મા છો હવે. અને તમે ફર્સ્ટ ટાઈમ એમના હસબન્ડ આવ્યા હતા. હા, મારી સાથે. તો એના હસબન્ડ ને મેઇન કન્સર્ન એ જ હતો કે બાળકો બારે છે, ઘરે એકલી રહે છે, હવે હેલ્થ ઇશ્યુ ના કારણે કેવું આમ ડિપ્રેશન ના હતું જ. મને ડિપ્રેશન એટલું બધું હતું કે એના લીધે થોડુંક મને મેન્ટલી ઇફેક્ટ થઈ ગઈ કે હું આમ પેલું ને ઇન્ટ્રોવર્ટ વધારે થઈ ગઈ. અહીંયા આવીને થોડીક આમ હોમલી વાઇફ. ઉષ્માબેન આવે ને એટલે મસ્ત બધા વાતો કરે એની જોડે, એકદમ એન્જોય કરે. હા ને ઘરમાં આમ પેલું હોમલી વાતાવરણ અહીંયા થઈ ગયું કે બધા જોડે હાય હેલો કરું. જેમ તમે અહીંયા નથી કેતા બધાને ગુડ મોર્નિંગ હાય, મારું પોતાનું લાગતું હતું મને. અહીંયા લાગે છે ને કે અહીંયા ઘર જ છે. તો મને એમ થાય કે અહીંયા આવું જેમ જોબ થી આવતી હોય, અહીંયા જોબ કરવા આવતી હોય. 3 જ મહિના થયા છે હજી તો ઉષ્માબેન. તો મને અહીંયા હોમલી વાતાવરણ. એટલે ડાયટ ની જોડે કારણ કે પગ બહુ દુખતા હતા એટલે આપણે પંચકર્મ પણ મેં તમારું સ્ટાર્ટ કરાવ્યું હતું. પંચકર્મમાં મસાજ, બીજું કઈ નહીં. અને આપણે ઈચ લોસ થેરાપી પણ ચાલુ કરી હતી ને ઉષ્માબેન. એનાથી પણ ખાસો ફરક છે તમને. ઈચ લોસ પણ મારો બહુ વધારે થયો છે. મારા તો ઈચ લોસ માં 3 ટાયર હતા, એમાંથી હવે 1 ટાયર નથી રહ્યા. 3 માંથી 0 ટાયર થઈ ગયા. એટલે એમ ના કહેવાય કે આપણે બોડી શેપ આવી ગયો. 56 વર્ષે બોડી શેપ આવો બહુ અઘરો છે. 2 બાળકોની માં છું તો પણ એમ. અને ખાઈ પીને મજા કરી. હા, તો હું કેટલી બધા પ્રસંગોમાં જઈ આવી. એવું નથી કે જનોઈમાં જઈ આવી, મેરેજમાં જઈ આવી. કેટલા સરસ સાડીમાં તો કેટલા સરસ ફોટા આવ્યા છે, મેં જોયા હતા. હા, અને અત્યારે હું તમને આજે કાલના બતાવીશ. મને કોન્વોકેશન હતું મારા સનનું. તો પણ મને એમ એવું લાગ્યું કે હું સાડી પહેરું તો મને એમ લાગે મારું પેટ નથી દેખાતું. હા, સાડીમાં સૌથી વધારે આપણને પેટ, પછી પાછળથી જે પેલા બેક પેટ દેખાય ને ફોલ્ડ, એ પણ આપણે બહુ ખરાબ લાગતું હોય સ્ત્રીઓને. એટલે હું ટ્રિપલ એક્સેલ માંથી એક્સેલ ઉપર આવી ગઈ હતી. મને બહુ સરસ. અને હું સ્પીડમાં ચાલી શકતી હતી, મારા પગ વાળી શકતી. એટલે મને પોતાને કોન્ફિડન્સ બહુ આવી ગયો. આટલા વખતે આવો ખુશ રહ્યો છો. અને જે મોનોપોઝ પીરિયડ હતો મને એમ ખબર નથી, અત્યારે નથી ખબર નથી પડતી. હા, અત્યારે જે હું પાસ થઈ રહ્યું છું 56 ની એજમાં, તો પણ મને એમ યંગ લાગો છો. 56 ની બદલે 36 એવું ફીલિંગ આવે છે. એકદમ. એટલે મને એમ નથી લાગતું કે હું આ એજમાં ઘણું બધું આપણે મેન્ટલી સ્ટ્રેસ ઘણા બધા હોય. મારા છોકરાના મેરેજ કરવાના છે, એમબીબીએસ થયું, હવે આગળ એને કરવું છે, એ ઘણા બધા હોય. ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાં હોય ઘણું બધું, પણ તોય મને બહુ સારું લાગે. મજા આવે બેસ્ટ. એટલે અહીંયા મેન્ટલી પણ રિલેક્સ થઈ જાય. એવું લાગે ડિપ્રેશન તો જૂની વસ્તુ થઈ ગઈ હવે. એટલે અહીંયા બોડી નહીં પણ મેન્ટલી પણ બધું જ, ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને સોશિયલ હેલ્થ, ત્રણેય ઉપર આપણે કામ કરવું. અને એટલે એ અહીંયા બહુ, એટલે
બહાર તો મેડિટેશન માટે ત્યાં જરૂર નાઇચર ઇઝ બેસ્ટ. તો પણ અમે કરાવી છે મેડિટેશન ના સેશન પણ રાખતા હોય છે પેશન્ટ માટે. પણ એ હું બહુ નથી એટેન્ડ કરી શકી કારણ કે અમુક સોશિયલમાં જવાથી, પણ મને એ અહીંયા મળી. બધા એટલા ફ્રેન્ડલી છે સ્ટાફ ને મારું, ને એન્કરેજમેન્ટ આપે છે કે તમે આખા તમારે તો કઈ નથી, આટલું જલ્દી ઉતરી ગયું તમારું એમ. એક જે ડાયટ નું તમે ચેન્જ કરવા માંગતા હો કે તમને આ નથી ફાવતું, આ ફાવે, પણ એ બધામાં ચેન્જ કરી આપો છો એટલે ઘણું મજા આવે છે. હજી બીજા હજી તમે અહીંયા હજી ચાલો ઉષ્માબેન, તો સાચું કહું ને 3 મહિનામાં અમને પણ એવું જ ફીલ થાય છે કે શી ઇઝ અ ફેમિલી મેમ્બર. અને ઉષ્માબેન, તમે એકચ્યુઅલી જીવતું જાગતું એક્ઝામ્પલ છો કે વજન ઉતારવું ખાલી કાફી નથી, તમારી હેલ્થ ઉપર ફોકસ કરીએ આપણે, બરાબર? કે મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ ને સોશિયલ હેલ્થ, ત્રણેય હેલ્થ આપણી હોય એને જ સાચી હેલ્થ કહેવાય. અને તમે પોતે ઈચ્છો ને તો બધું થઈ છે. હું એ મેઇન વસ્તુ છે, તમે તો કરાવો પણ પોતાને થવું જોઈએ કે મારે કરવું છે. અને તમે જેના પાસે ગયા છો એના ઉપર થોડો વિશ્વાસ પણ હોવો જોઈએ, એ પણ મહત્વનું છે. તમને વિશ્વાસ હતો પહેલે દિવસથી, તમારા ડોક્ટરે મને રિફર કરી તો ઓબ્વિયસલી, એટલે એમને પહેલે દિવસથી વિશ્વાસ હતો કે તમે તમારા હસબન્ડ જ હતા, તમે જેમ કહો ને એમ કરવું છે પણ આમને સાજા કરો. હા બસ બરાબર. એ અને બીજું કે તમે તો એફર્ટ નાખો, પણ અમે એફર્ટ આપીએ તો થાય. કે તમે અઠવાડિયું તમે 12 ગામ જતા રહ્યો, આટલું તમે ડાયટ આપો, હું ઘરે જઈને ન કરું પછી એમ તમને કહું તમે તો ડાયટ આપો છો પણ નથી ઉતરતું, રિઝલ્ટ નથી મળતું, તો એમાં તમારો વાંક ને, પણ વાંક તો મારો. હું કઈ ના કરું ઘરે જઈને તો પછી કઈ એવું જ થાય. ભલે હું તમને પછી એમ બરાબર નથી આપતા, મારું જ કઈ ના હોય પછી આગળ કઈ થાય જ. સો ઉષ્માબેન 56 ની એજ ઉપર 3 મહિનામાં જો બધું જ અચીવ કરી શકે છે તો તમે પણ કરી શકો છો. થેન્ક યુ ઉષ્માબેન આવવા માટે. અને હજી આપણે તો ઘણું મળશું. મારા ખાલી 3 મહિના પછી પાછું શૂટ કરશું તમારે. ચોક્કસ. બરાબર. બાય.